કાત્યાયની માના પ્રગટ થયા એમની વાર્તા વિશે અને એમનું જે સ્વરૂપ છે એના મહત્વ વિશે જણાવશો? કે માં પાર્વતી પોતે પ્રગટ થયા અને ઋષિને કહ્યું કે માગો, અને ત્યારે સ્વયં કાત્યાયન ઋષિએ કહ્યું કે દેવી આપ મારે ત્યાં પુત્રી તરીકે અવતરો. જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે માં, રમ્ય કપર્દિની શૈલસુતે. નમસ્કાર, રાજ ઇનસાઇટ કોર્નરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું માર્ગી પરમાર અને આજે આપણે આવી ગયા છીએ નવરાત્રિના છઠ્ઠા નોરતે વાત કરવા માં કાત્યાયનીની. માં કાત્યાયની કે જેમનું શાસ્ત્રમાં સ્વરૂપ અત્યંત તેજસ્વી અને શક્તિશાળી વર્ણવવામાં આવ્યું છે. માં કાત્યાયની કે જેમનો જન્મ કાત્યાયન ઋષિના આશ્રમમાં થયો હતો અને એમણે મહિષાસુર નામના રાક્ષસનો વધ કરેલો હતો. એમની વિશે જાણવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રી શ્રી હર્ષલભાઈ રાવલ. આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું પોડકાસ્ટમાં. તો શાસ્ત્રીજી, તમે મને કાત્યાયની માના પ્રગટ થયા એમની વાર્તા વિશે અને એમનું જે સ્વરૂપ છે એના મહત્વ વિશે જણાવશો? જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે માં, રમ્ય કપર્દિની શૈલસુતે. છઠ્ઠી નવરાત્રીની અધિષ્ઠાત્રીમાં કાત્યાયની એટલે મહિષાસુર મર્દિની. અને એવું કહેવાય છે કે પરલ્યમ વૈદ્યનાથ અંચ, વૈદ્યનાથના સ્થાન ઉપર પ્રગટ થવા વાળી માં ભગવતી માં પાર્વતીનું સ્વરૂપ એટલે માં કાત્યાયની. અને આ જ માં કાત્યાયનીના સ્વરૂપને કૃષ્ણ અવતારની અંદર આપણે જોવા જઈએ ને તો વ્રજની ગોપીઓએ જેનું અનુષ્ઠાન કર્યું હતું, વ્રજની ગોપીઓએ માં ભગવતી કાત્યાયનીના જપને, માં ભગવતીના કાત્યાયનીના મંત્રને સિદ્ધ કરવા માટે થઈ અને આ જ માં કાત્યાયની એટલે કે આ મહિષાસુર મર્દિનીના જપ તપ વ્રત અને અનુષ્ઠાન કરેલું છે. આગળ જોવા જઈએ તો આપણે ત્યાં અલગ અલગ પ્રકારના ઋષિઓ બતાવવામાં આવ્યા અને કાત્યાયન નામના જે ઋષિ હતા એ કાત્યાયન નામના ઋષિએ અઘોર તપ કર્યું છે, કઠોર પરિશ્રમ કર્યો, તપ કર્યું અને તપના પ્રભાવના કારણે થઈ સમય એવો આવ્યો કે આ કાત્યાયન ઋષિને ત્યાં કોઈ સંતાન નહોતું. અને છેલ્લે આજ માં મહિષાસુર મર્દિની એટલે કે માં ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી દેવાધિદેવ મહાદેવની પત્ની અર્ધાંગિની માં પાર્વતીની સાધના કરી. અને સ્વયં આપણને પુરાણો છે ને એ પ્રમાણ આપે છે કે માં પાર્વતી પોતે પ્રગટ થયા અને ઋષિને કહ્યું કે માગો, અને ત્યારે સ્વયં કાત્યાયન ઋષિએ કહ્યું કે દેવી આપ મારે ત્યાં દીકરી તરીકે, આપ મારે ત્યાં પુત્રી તરીકે અવતરો. અને છેલ્લે એ વૈદ્યનાથ સ્થાનની અંદર ઋષિ કાત્યાયનના આંગણાની અંદર માં ભગવતી પરાંબા, માં પાર્વતી અખિલ બ્રહ્માંડ ભાંડોદરી જગત નાયિકા પરમ પિતા દેવાધિદેવ મહાદેવની અર્ધાંગિની માં પાર્વતીએ દીકરીનું સ્વરૂપ ધારણ કરી અને ઋષિ કાત્યાયનને ત્યાં પુત્રી તરીકે, દીકરી તરીકે અવતર્યા. અને ઋષિ કાત્યાયનીને ત્યાં દીકરી તરીકે અવતર્યા એટલે માં ભગવતીનું નામ પડ્યું છે કાત્યાયની. અને એ કાત્યાયની આ નવરાત્રીના અંગે બોલ માં ભગવતી પાર્વતીનો જ અવતાર એટલે આ કાત્યાયની, જેને છઠ્ઠા દિવસની અધિષ્ઠાત્રી બતાવવામાં આવી. અને વિશેષતઃ સૌભાગ્યને પ્રાપ્ત કરવા માટે થઈ અને મેં આગળ જ કહ્યું ને કે ગોપીઓએ પણ આજ માં ભગવતીની અનુષ્ઠાન કર્યું હતું, આજ માં ભગવતીની આરાધના કરી હતી. ત્યારે આ માં ભગવતી કાત્યાયની એ એવા અધર્મનો નાશ કરી, આપણા અંદર રહેલા એવા દુર્ગુણોનો નાશ કરી અને સદગુણોની એટલે કે સૌભાગ્યની પ્રાપ્તિ કરાવવા વાળું તત્વ એ આ છઠ્ઠા નવરાત્રીની અધિષ્ઠાત્રી માં ભગવતી કાત્યાયની એ બને છે. હવે શાસ્ત્રીજી, માં કાત્યાયની છે એમણે મહિષાસુર રાક્ષસનો વધ કરેલો, તો એમાં એમની ભૂમિકા શું હતી અને એમણે એક ઉગ્ર યોદ્ધા દેવી તરીકે એમને શું કામ યાદ કરવામાં આવે છે? આમ તો જોવા જઈએ ને માર્ગીબેન તો એવું કહેવાય કે આજ માં ભગવતી કાત્યાયની મહિષાસુર મર્દિની એ આપણે ત્યાં તમોગુણી બતાવવામાં આવી છે. કારણ કે આ રાક્ષસ જે કેવો હતો તો કે મહિષ અસુર, મહિષ એટલે આપણે ત્યાં સંસ્કૃતમાં જેને ભેંસ કહેવામાં આવે છે, જેનું અડધું શરીર મહિષ એટલે ભેંસનું સ્વરૂપ હતું અને અસુર એટલે અડધું શરીર એ મનુષ્યનું શરીર હતું. ક્યાંક આપણે જોયેલું હશે એ મહિષાસુર નામનો રાક્ષસ અતિ બળવાન અને અતિ તેજવાન હતો કે જેમ જેમ કોઈને મારતો ને
આપણે ત્યાં કોઈ વ્યક્તિને કદાચ કોઈ મારે તો એ ધીરે ધીરે બળહીન થવા લાગે, શક્તિહીન થવા લાગે. પરંતુ શાસ્ત્ર અહીંયા પ્રમાણ આપે છે કે જેમ કોઈને મારે, કેમ કોઈને મૃત્યુ આપે, એમ આ મહિષાસુર નામનો રાક્ષસ અતિ બળવાન અને અતિ ધીરે ધીરે એની અંદર શક્તિ આવતી હતી. એટલે દેવતાઓ પણ હવે આનાથી ત્રાહિમામ પોકારવા લાગ્યા. અને એ સમયે બધા જ દેવતાઓ એ ભેગા થઈ અને માં ભગવતી પાર્વતીના આ સ્વરૂપ કાત્યાયનીને વંદન કર્યા છે. કાત્યાયનીનો અર્થ થાય છે હવે આને કાપો, આને મારો. ત્રાહિમામ ત્રાહિમામ રક્ષમામ રક્ષમામ, હે ભગવતી, હે દેવી, આ મહિષાસુર નામના અસુરથી અમે ત્રાહિમામ પોકારી ગયા. કારણ કે આ ધરતી પણ ધ્રુજવા લાગી હતી. અધર્મનો વ્યાપ થવા લાગ્યો. અધર્મ, આ પૃથ્વી છે, અધર્મને સહન કરી શકતી નથી. અને ગીતાજીમાં સ્વયં ભગવાન પણ કહે છે ને કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મ ક્ષીણ થવા લાગશે અને અધર્મનો વ્યાપ થવા લાગશે ને ત્યારે સંભવામી યુગે યુગે, એ યુગે યુગે હું અવતાર ધારણ કરીશ. પરિત્રાણાય સાધુનામ અને વિનાશકાય દુષ્કૃતામ અને ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ ધર્મની સંસ્થાપના કરવા માટે થઈ અને ભગવાન સ્વયં કહે છે ને, એટલે એ ભાવ અહીંયા દેવતાઓએ ભેગા મળી અને મા ભગવતી કાત્યાયનીને કર્યો. ભગવતી હવે આવો, હે ભગવતી હવે ઉગારો, આ રાક્ષસના ત્રાસમાંથી અમને મુક્તિ આપો. અને એટલા માટે થઈ મા ભગવતી આવ્યા છે. કાત્યાયની હાથની અંદર અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલું છે અને મા ભગવતીનું સ્વરૂપ એ સમયે મા ભગવતી અટ્ટહાસ્ય કરતી હતી. મા ભગવતીનો વર્ણ બનાવવામાં આવ્યો છે તમો વર્ણ, તામસ ગુણની હતી. કારણ કે જો કદાચ માતૃત્વનો ભાવ રાખે તો અસુરને આને મારવાનો હતો, એ મારી ન શકે. કદાચ રજોગુણનો ભાવ રાખે તો કદાચ એને અડધો મારે અને અડધો રાખી દે તો પાછો એ જીવિત થાય. અને એટલા માટે થઈ એ સઠે સાઠ્યમ સમાચરે તે ભાવ બતાવવામાં આવ્યો. અને માં ભગવતી પોતે તમો ગુણી બન્યા છે, કઠોર બન્યા છે, નિર્દયી બન્યા છે. અને એ ભાવથી આજે આ સ્વયં માં ભગવતી કાત્યાયનીએ આ મહિષાસુર નામના અસુરને મુક્તિના દાન આપ્યા. અને મુક્તિના દાન આપતાની સાથે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. અને દેવતાઓએ પણ બેને સમય સ્તુતિ કરી. કઈ તો કે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલ સુતે. શૈલ સુતે એટલે આ તો મૂળ સ્વરૂપ કયું છે? મા પાર્વતીનું. શૈલ એટલે હિમાલય, હિમાલયની દીકરી, શૈલની પુત્રી, શૈલપુત્રી, શૈલ સુતે. શૈલ સુતે એટલે આત્મજા, દીકરી. હે મહિષાસુર મર્દિની, અમે તમને વંદન કરીએ છીએ. આ ભાવ એ આ છઠ્ઠા નોરતે માં ભગવતીનો બતાવેલો છે. હવે શાસ્ત્રીજી, આપણે એમાં કાત્યાયનીના દર્શન કરીએ તો એમને એ રીતે દર્શાવવામાં આવે છે કે સિંહ ઉપર સવાર હોય ને ચારે હાથમાં એક એક શસ્ત્ર હોય. તો એ પ્રતીકવાદ શેનું છે? આમ તો જોવા જઈએ તો સિંહ એ માં ભગવતી દુર્ગાનું મુખ્ય સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. સિંહના ઘણા બધા લક્ષણો બતાવવામાં આવ્યા છે. નેતા વિનીતો મધુર ત્યાગી દક્ષ પ્રિયમ બદ રક્ત લોક સુતિર વાગ્મી રૂઢવંશ સ્થિરો યુવા. એની કેશવાળીથી લઈ એની નાક, એની આંખ, એના કંઠ અને એની પીઠથી લઈ એની પૂંછ સુધીથી લઈ દરેક અંગોનું અહીંયા મહત્વ બતાવવામાં આવેલું છે. પરંતુ એક લક્ષણ બતાવવામાં આવ્યું છે કે નિડરતાનો ભાવ આ નવરાત્રી દરમિયાન એ સિંહ દ્વારા આપણને બતાવેલો છે. ચાર હાથની અંદર રહેલા અસ્ત્ર અને શસ્ત્ર માં ભગવતી કાત્યાયની અભયત્વ અર્પણ કરવા વાળી બને છે. માં ભગવતી સૌભાગ્ય અર્પણ કરવા વાળી બને છે. એક પત્ની એક સ્ત્રી માટે પોતાનું સૌભાગ્ય શું છે? તો કે એનો પતિ એ એનું સૌભાગ્ય છે. જ્યારે પતિ માટે એનું સૌભાગ્ય શું છે? તો કે એનો નોકરી, ધંધો, વ્યવસાય જે કાંઈ છે એ સારો હશે તો એ ઘર પરિવારને ચલાવવાનો છે. તો એક સ્ત્રી માટે એનું સૌભાગ્ય એનો પતિ છે. જ્યારે પતિ માટે એનું સૌભાગ્ય શું છે? તો કે એનો નોકરી, ધંધો કે વ્યવસાય એ એનું સૌભાગ્ય છે. અને આનું પ્રમાણ આપણે ત્યાં ભાગવતજીમાં બતાવવામાં આવ્યું છે. ગોપીઓ જ્યારે એની અંદર અભિમાન આવવા લાગ્યું, ઈગો આવવા લાગ્યો, ત્યારે ભગવાન કૃષ્ણ એ બધાથી દૂર થયા અને ગોપીઓ પછી પ્રાર્થના કરે છે, ગોપી ગીત કરે છે. જયતિ તે દિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા. અને ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, આપ ક્યાં ચાલ્યા ગયા? કારણ કે અભિમાન હતું ને, જ્યાં જ્યાં અભિમાન આવે છે ત્યાંથી ભગવાન કે દેવી કે દેવ એ જતા રહે છે. અને અંતે બધી જ ગોપીઓ ભેગી મળી અને એ સમયે આજ માં ભગવતી કાત્યાયનીનું વ્રત કરે છે. આજે પણ પ્રમાણ આપવામાં આવ્યું છે કે કદાચ કોઈ કુંવારી કન્યાને યોગ્ય પતિની શોધમાં હોય, યોગ્ય મૂર્તિઓ પ્રાપ્ત ન થતો હોય
તો આ કાત્યાયનીનું વ્રત અનુષ્ઠાન કરે ને તો ચોક્કસથી એને યોગ્ય પતિત્વની પ્રાપ્તિ થાય છે. અને ગોપીઓએ એ સમયમાં મા કાત્યાયનીનો આ મંત્ર હતો. કયો મંત્ર? કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપાસુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. તો આ ભાવ દ્વારા ગોપીઓએ પણ એ સમયની અંદર માં કાત્યાયનીના આ મંત્રનું જપ અનુષ્ઠાન ભગવાન કૃષ્ણને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કર્યું હતું. અને અંતે એ અનુષ્ઠાનના ફળ સ્વરૂપે માં ભગવતીના 4 હાથમાં રહેલા અભયત્વને પ્રાપ્ત કરી અને માં ભગવતી કાત્યાયની એ દરેક પ્રકારે એ સૌભાગ્યની રક્ષા કરવા વાળી અને એક પ્રકારે અભયત્વની રક્ષા કરવા વાળી એવી માં ભગવતી કાત્યાયની એ બને છે. શાસ્ત્રીજી, માં કાત્યાયની છે એ એક જ સમય ઉપર કે જે સ્ત્રીની કોમળતા પણ છે અને દૈવી ઉગ્રતા પણ છે, એ બંને વસ્તુ એક જ સમય પર કઈ રીતે ધારણ કરે છે? આપણે જોવા જઈએ ને તો આ જ સ્વરૂપમાં પાર્વતીનું છે. એ જ સમય આવે ત્યારે ચંદ્રઘંટાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. એ જ સમય આવે ત્યારે મહાકાલીનું સ્વરૂપ પણ ધારણ કરે છે. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, માડી મારા વંદન, માડી મારા વંદન. અને જ્યારે જ્યારે દેવતાઓએ મા ભગવતીને પ્રાર્થના કરી કે આ અસુર આવ્યો છે તો આ અસુરને મુક્તિ આપવા માટે હે મા ભગવતી આપ પધારો. તો જેમ આગળના કાર્યક્રમોમાં આપણે અલગ અલગ સમયે વાત કરી કે આજના સમય પ્રમાણે આપણે વાત કરવામાં આવે તો ઘરમાં રહેલી સ્ત્રી જેમ યોગ્ય અલગ અલગ સમયે અલગ અલગ પોતે આપણે ત્યાં તો શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે એક સ્ત્રી કેટલા સ્વરૂપો ધારણ કરે. કર્મેશુ મંત્રી, ભોજનેશુ માતા, શયનેશુ રંબા. એક સ્ત્રી જો આવા અલગ સ્વરૂપો ધારણ કરતી હોય, પોતાના કર્મની અંદર એક પતિને સાથ મિલાવી અને મંત્રી તરીકેનો સાથ આપતી હોય, ભોજનના સમયે એ માતા સ્વરૂપે બનતી હોય, શયનના સમયે એ વંશવૃદ્ધિ માટે અને રંભા સ્વરૂપ બનતી હોય, તો આ તો સ્ત્રીની વાત કરવામાં આવી. આ તો જગત નાયિકા છે, બ્રહ્માંડ બાંડોદરી, જેના ઉદરમાંથી આખું બ્રહ્માંડ નીકળ્યું છે. તો એ તો ધારે ત્યારે એ સ્વરૂપ ધારણ કરી શકે, એ ધારે ને ત્યારે કઠોર પણ થઈ શકે અને ધારે ને ત્યારે બાળક માટે, પોતાના સંતાન માટે કોમળ સ્વભાવ અને કોમળ સ્વરૂપ પણ આ માં ભગવતી કાત્યાયની ધારણ એ કરી શકે છે. શાસ્ત્રીજી, આપણે જોઈએ તો માતા જે છે એ આજ્ઞા ચક્ર સાથે જોડાયેલા છે, તો આ એમનું જોડાણ છે એ આધ્યાત્મિક જાગૃતિને કઈ રીતે અસર કરે છે? આધ્યાત્મિક જાગૃતિ માટે જો વાત કરવામાં આવે ને તો આ નવે રાત્રિ એ આપણા શરીરની અંદર રહેલા જે 9 દ્વાર છે એ 9 દ્વારને મૂળતઃ શુદ્ધ કરવા માટેનો એક ભાવ, 9 દ્વારને પવિત્ર કરવા માટેનો એક ભાવ. કારણ કે આપણે ત્યાં અલગ અલગ પ્રકારના પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ને ત્યારે શરીરમાં રહેલા 9 દ્વારમાંથી જ આ આત્મા જાય છે. એ આત્મા ક્યાં જાય છે, કેવી રીતે જાય છે અને ક્યારે જાય છે કોઈને ખબર નથી. વિજ્ઞાન પણ એ જાણી શકતું નથી. અને એ કેવલ જાણી શકતું હોય ને તો એ આ પરમ તત્વ છે, જેને આપણે દુર્ગા કહીએ, જેને આપણે ભગવતી કહીએ કે જેને આપણે શક્તિ કહીએ. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ આ પાવન અવસર, આ 9 દિવસ એક શરીરના દ્વારને શુદ્ધ કરવાનો આધ્યાત્મિક દ્રષ્ટિનો એક ભાવ છે. અને એટલા માટે થઈને જ એ ગરબો આપણે જ્યારે રાખવામાં આવે છે, ગરબાની ફરતે 27 વખત પ્રદક્ષિણા કરવાનો એક ભાવ, જેને આપણે ગુજરાતીમાં કહીએ ગરબો રમવો, એ ભાવ બતાવવામાં આવ્યો છે. એ 9ની ક્રિયા સાથે 3નું પ્રમાણ જોડવામાં આવેલું છે. અને મૂળતઃ એ 27 નક્ષત્રોનો એક ભાવ બતાવવામાં આવ્યો છે કે 9 દ્વારને 3 વખત પવિત્ર કરવાનો એક ભાવ છે, માં કાલીના, માં લક્ષ્મીના અને માં સરસ્વતીના. અને એ 9 ને 3 વડે ગુણવામાં આવે ને ત્યારે 27 થાય છે. તો એ 9 દ્વારને શુદ્ધ કરવાનો ભાવ આ આધ્યાત્મિક દ્રષ્ટિએ 9 રાત્રિમાં 9 દુર્ગાનો, પછી એ શૈલપુત્રી હોય કે અંતે સિદ્ધિદાત્રી હોય, કોઈ પણ સ્વરૂપ હોય, ત્યારે મૂળતઃ છઠ્ઠી નવરાત્રિએ માં કાત્યાયનીનું વ્રત, માં કાત્યાયનીનું અનુષ્ઠાન એ મને તમને આપણા શરીરની અંદર રહેલા આજ્ઞા ચક્રને સિદ્ધ કરવા અથવા આજ્ઞા ચક્રને ખોલવા માટેનું એક પગથિયું માનવામાં આવે છે. અને ચોક્કસથી એનું અનુષ્ઠાન, મંત્ર જપ, સાધના કરવામાં આવે તો આજ્ઞા ચક્ર મારું તમારું એ મિત્ર સિદ્ધ થતું હોય છે. તો આ ભાવ પણ આ છઠ્ઠી નવરાત્રિના દિવસે આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણને બતાવવામાં એ આવેલો છે. હવે શાસ્ત્રીજી, માં કાત્યાયનીની પૂજા કરવા માટે
કોઈ એવા રીત રિવાજ કે ભોગ કે મંત્ર છે કે જેને શુભ માનવામાં આવ્યા છે? ઘણા બધા પ્રકારના મંત્રો અને ઘણા બધા પ્રકારના શ્લોકો બતાવવામાં આવ્યા છે. અત્યારે આ ટેલિવિઝન ક્ષેત્રની અંદર, ટેલિવિઝન આ મીડિયાના સમયની અંદર પણ ઘણા બધા લોકો આ નવરાત્રીના પાવનકારી અને દિવ્યકારી મંગલકારી સમયે યુટ્યુબના માધ્યમ દ્વારા, અન્ય માધ્યમો દ્વારા પણ કોઈ માં ભગવતીના સ્તોત્રો છે એનું ગાન કરાવતા હોય છે. પરંતુ શાસ્ત્ર કહે છે કે આ સમય દરમિયાન સંપૂર્ણ ચંડીપાઠ નવરાત્રી દરમિયાન કરવા જોઈએ. ચંડીપાઠ કદાચ નથી થઈ શકતા તો માં ભગવતીને પ્રસન્ન કરવાની સ્તુતિ, માં ભગવતીના વખાણ જેની અંદર શક્ર આદિ એટલે કે ઇન્દ્ર આદિ દેવતાઓએ કર્યા છે, જેને કહેવામાં આવે છે શક્રાદય. શક્ર આદય, શક્ર આદિ દેવતાઓએ માં ભગવતીની સ્તુતિ કરી. કઈ? શક્રાદય સુરગણા નિહતે વિરિહે તસમિન્દુરાત્મનિ સુરારિબલે ચ દેવ્યા તામ તો પ્રણતિ નમ્ર શિરોધરામદા વાગ્ભી પ્રહર્ષ પુલકોદ્ગમ ચારુ દેહા. તો એ શક્રાદય સ્તુતિનો ભાવ પણ આજના આ છઠ્ઠી દિવસે, આ છઠ્ઠા નવરાત્રીએ માં કાત્યાયનીની કૃપાને પ્રાપ્ત કરવા માટે શક્રાદયનો પાઠ એ અવશ્ય કરી શકાય છે. એનાથી આગળ જો આપણે વાત કરીએ તો આપણા કોઈ ઈષ્ટદેવી હોય, આપણા કોઈ કુલદેવી હોય, એ કુલદેવીનો કોઈ મૂળ મંત્ર હોય, કુટુંબ પરંપરા પ્રમાણે, આપણા રિવાજ પ્રમાણે એમાં ભગવતીનું પૂજન અર્ચન કરી અથવા તો પંચોપચાર પૂજન જેની અંદર ગંધ કરો, પુષ્પમાં ભગવતીને અર્પણ કરો, અલગ અલગ પ્રકારના ફૂલ લાવીને માં ભગવતીને અર્પણ કરવામાં, ત્યારબાદ ધૂપ અર્પણ કરો, સરસ મજાના દીપમાળામાં ભગવતીને અર્પણ કરીએ અને સરસ મજાનું નૈવેદ્ય એટલે કે નિવેદ માં ભગવતીને અર્પણ કરી અને આજના દિવસે માં ભગવતીની આરતી ઉતારવામાં આવે અને ચોક્કસથી કશું પણ ન થઈ શકે, કાંઈ પણ ન થઈ શકે સમય સંજોગ અને અનુકૂળતાના કારણે, તો કેવલ અને કેવલ એક નવાર્ણ મંત્રની માળા આ નવરાત્રી દરમિયાન પ્રતિદિન એક માળા તો આપણે અવશ્ય મિત્રો કરવી જ જોઈએ. ત્યારે આપ સૌને પણ હું વિનંતી કરું કે આ કાર્યક્રમના માધ્યમ દ્વારા અન્ય કાંઈ કાર્ય થઈ શકે કે ન થઈ શકે તો કેવલ અને કેવલ નવાર્ણ મંત્ર ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિશે આ મંત્રની માળા નવરાત્રી દરમિયાન પ્રતિદિન મિત્રો અવશ્ય એક માળા કરજો. ચોક્કસથી માં ભગવતી કાત્યાયની આપણા બધાને ફળ, પુણ્ય અને આશીર્વાદ આપવા વાળી બને એવી અભ્યર્થના. શાસ્ત્રીજી, ઘણી એવી યુવાન છોકરીઓ કે અપરિણિત મહિલાઓ છે કે જે યોગ્ય જીવનસાથી માટે માત્ર માં કાત્યાયનીને જ કેમ પૂજા કરે છે? બહુ શ્રેષ્ઠ વાત કહેવાય કે અપરિણિત મહિલાઓ યોગ્ય જીવન સાથીની શોધની અંદર રહેલી મહિલાઓ. હવે તો જીવન ધીરે 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 પરિવર્તન થતું જાય છે. પહેલાનો સમય બેન એવો હતો કે આપણા વડીલો જઈ અને દીકરી માટે મૂર્તિઓ શોધીને લાવતા. હવે પછીનો સમય 5 કે 10 વર્ષનો એવો આવશે કે દીકરી જાતે શોધીને લાવશે, તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે સામેથી મૂર્તિઓ, આ વ્યક્તિ કે આ પાત્ર મને ગમે છે, મારે આની સાથે જ પરણવું છે. આ સમય દૂર નથી મિત્રો, પરંતુ આ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ અહીંયા એવું કે છે કે જે તે સમયે યોગ્ય પતિત્વને પ્રાપ્ત કરવા માટે આપણે ત્યાં શાસ્ત્રમાં પતિ માટેના લક્ષણો પણ બતાવવામાં આવ્યા છે. સુભાષિત રત્ન ભાંડાકારની અંદર પહેલાનો સમય એવો હતો ને કે વર જોઈ અને ઘર આપતા હતા, વર જોઈ અને ઘર આપતા હતા. અત્યારે ઊંધું થયું છે, ઘર જોઈને વર આપે છે. ઘરની અંદર કાંઈ લેવાનું ન હોય મિત્રો, છતાં પણ એની જાહો જલાલી, એનું સુખ ઐશ્વર્ય કે કદાચ ક્યાંક સંપત્તિની લાલચમાં આવી અને આપણે 20-22 વર્ષમાં ઉછેરેલી એક બાપે કરેલી મહેનત, એ તુલસીનો ક્યારો એક પળવારમાં એને આપણે સોંપી દઈએ છીએ અને એ છોકરાની અંદર કઈ મૂળ તત્વ નથી હોતું. જેના ઘણા બધા લક્ષણો બતાવવામાં આવ્યા છે. એ લક્ષણોથી એ છિન્ન ભિન્ન થાય છે. ત્યારે આ કાત્યાયનીનું વ્રત એ બતાવવામાં આવ્યું છે. એ મને તમને રક્ષા કરતું હતું, કરે છે અને ભવિષ્યમાં આજ ગમે તેટલો આધુનિક યુગ કે વૈજ્ઞાનિક યુગ આવે એ રક્ષા કરશે. એટલે આપનો પ્રશ્ન છે ને બેન, બહુ શ્રેષ્ઠ છે. એનો જવાબ આગળ જ આપ્યો છે કે ગોપીઓએ પણ યોગ્ય મૂર્તિયાને, યોગ્ય પતિને પ્રાપ્ત કરવા માટે એને ખબર નહોતી કે અમને પતિ કેવો મળશે. આપણે તો મનુષ્ય છીએ, કદાચ 2 ઘડીની કે થોડા સમયની આપણે પરિચય થાય અને એમાં આપણે એને જાણી શકીએ, ન જાણી શકીએ, પણ માં કાત્યાયનીનું વ્રત કરી અને યોગ્ય પતિત્વને પ્રાપ્ત કરવા માટે એ ગોપીઓએ પણ વ્રત કર્યું હતું અને એના ફળ સ્વરૂપે ભગવાન કૃષ્ણ પ્રાપ્ત થયા. તો આ માં કાત્યાયની પણ આજના સમયની અંદર પણ આજની સ્ત્રીને કે કુંવારી કન્યાને યોગ્ય પતિત્વ પ્રાપ્ત થાય એના માટે માં કાત્યાયની અખંડ આશીર્વાદ આપવા વાળી એ બને છે. આપનો ખૂબ ખૂબ આભાર અમને
માં કાત્યાયની વિશે આટલી સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ. માં કાત્યાયનીનું આ સ્વરૂપ આપણને શીખવે છે કે અજ્ઞાન અને અસત્ય સામે લડવા માટે દ્રઢ સંકલ્પ અને શક્તિની જરૂર પડે છે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે બનેલા રહો. રાજ ઇનસાઇડ કોર્નર પર આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા પરિવારજનો અને મિત્રો સાથે વિડીયોને શેર કરો. થેન્ક યુ.